हेलो स्टूडेंट्स, लास्ट क्लासમાં આપણે ઘન અવસ્થા ચેપ્ટરની શરૂઆત કરી ચૂક્યા છીએ અને એની અંદર એક ટેબલ મેં તમને શીખવાડ્યું હતું કે ઘન પદાર્થ કેટલા કેટલા પ્રકારના હોય છે. આપણે વાત કરી ચૂક્યા હતા આણ્વીય ઘનની, આયોનિક ઘનની વાત કરી ચૂક્યા હતા. એના પછી સહસંયોજક ઘનની વાત કરી હતી જેને આપણે જાળીદાર ઘન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, રાઈટ. અને લાસ્ટ હતો ધાત્વિક ઘન. હવે ટોટલ 4 પ્રકારના ઘન પદાર્થોની આપણે ચર્ચા કરી હતી. એ ટેબલ તમે લોકો યાદ કર્યું હશે એવી આશા રાખું છું. આજે આપણે ચેપ્ટરના હાર્ટ તરફ જઈ રહ્યા છીએ. આજનો પોઈન્ટ જો સમજ પડશે તો આગળ જતા ઘણી તકલીફો ઓછી થઈ જશે આ ચેપ્ટરમાં. આ ચેપ્ટર્સની અંદરથી લગભગ 3 સવાલ તમને એક્ઝામની અંદર જોવા મળશે, કોમ્પિટિટિવ એક્ઝામમાં. અને એ 3 સવાલનો જવાબ મેળવવો હોય તો આજનું લેક્ચર પ્રોપરલી સમજવું ખૂબ જ જરૂરી છે. હવે છે શું? જુઓ, બહુ જ સિમ્પલ વાત છે. માનો કે તમારી પાસે કોઈ ઘન પદાર્થ છે. હવે ઘન પદાર્થની અંદર જે રચના આવેલી હોય છે એ રચનાની જો હું વાત કરું તો ઘન પદાર્થની અંદર આ પ્રકારે પરમાણુઓને આપણે ગોળ સ્વરૂપે સ્વીકારી અને પરમાણુઓની ગોઠવણી કરીએ. હવે ઘનની અંદર પ્રત્યેક પરમાણુ એકબીજાથી બિલકુલ નજીક ગોઠવાયેલો હોય છે. એટલે અહીં આપણે ઘન પદાર્થ એકબીજાથી નજીક ગોઠવાયેલો હોય છે. આ ઘટક કણો ગોઠવાયેલા છે. હવે બીજો એક પોઈન્ટ કહી દઉં તમને કે કોઈ પણ ઘન પદાર્થની અંદર ઘટક કણ કોન્સ્ટિટ્યુએન્ટ પાર્ટિકલ્સ કોણ હોઈ શકે? તો આ જે ઘટક કણ છે એ બની શકે કે પરમાણુ હોય. ઘટક કણ તરીકે કોણ હોઈ શકે? ઘન પદાર્થમાં ઘટક કણો કોણ હોઈ શકે? તો એક પરમાણુ હોઈ શકે. બીજા નંબરમાં એક ઘટક કણ અણુ હોઈ શકે છે, અથવા તો પછી ઘટક કણ જે છે એ આયન હોઈ શકે. પરમાણુ, અણુ કે આયન ઘટક કણ તરીકે હોઈ શકે છે. હવે આ ઘટક કણ જે છે એનું આ સેન્ટર છે. તમે જોઈ શકો છો અહીંયા ઘટક કણ એના આ સેન્ટર છે. હવે આનાથી આપણને કોઈ પણ પ્રકારની માહિતી મળતી નથી કે આની રચના કેવી છે. જો આની રચના સમજવી હોય તો ઘટક કણોને જોડતી એક રેખા દોરવી પડે. હવે ધ્યાન રાખજો બેટા, ઘટક કણોને જોડતી એક રેખા હું ડ્રો કરું આ રીતે, તો તમે જોઈ શકો છો કે મને એક રચના જોવા મળી રહી છે. ઘટક કણોને જોડતી એક રચના દોરી તો હું એવું કહી શકું કે અહીંયા મને સ્ક્વેર જોવા મળે છે, મતલબ ચોરસ રચના જોવા મળી રહી છે. એટલે આ રચનાને આપણે શું નામ આપી શકીએ? ચોરસ રચના નામ આપી શકીએ. હું માત્ર તમને સમજાવવાનો એ પ્રયત્ન કરું છું કે ઘટક કણો જ્યારે પણ ગોઠવાયેલા છે એ ઘટક કણો સ્પેસમાં ગોઠવાયેલા છે. તો એ ઘટક કણોના સેન્ટરને જોડતી જે લાઈન ડ્રો કરીશું એ લાઈન પરથી આપણને ખબર પડશે કે એ ઘટક કણ કયા પ્રકારની રચના ધરાવે છે. એક્ચ્યુઅલમાં ઘટક કણોને જોડતી લાઈન આ એક હાઇપોથેટિકલ છે, મતલબ કે એક કાલ્પનિક લાઈન છે. એવી કોઈ લાઈન એ ઘટક કણોની અંદર દોરેલી હોતી નથી. આ એક આપણી સમજ માટે આપણે આ લાઈનને ડ્રો કરીએ છીએ કે જેથી આપણને ખબર પડી શકે કે કયા પ્રકારની રચના અહીંયા જોવા મળે છે. હવે સમજો ધ્યાનથી, આ જે પોઈન્ટ છે કે જે પોઈન્ટ ઉપર આ ઘટક કણ આવેલો છે, તો આ ઘટક કણ જે છે એને આપણે નામ આપીશું લેટિસ બિંદુ. શું નામ આપીશું? લેટિસ બિંદુ, જેને તમે લેટિસ પોઈન્ટ તરીકે ઓળખી શકો છો. ઇંગ્લિશમાં આપણે આને કહીએ છીએ લેટિસ પોઈન્ટ. શું કહીએ છીએ બેટા? લેટિસ પોઈન્ટ તરીકે આપણે ઇંગ્લિશમાં એને ઓળખતા હોઈએ છીએ. જ્યારે ઘટક કણો જે છે આ લેટિસ બિંદુ છે. હવે તમે સમજી શકો છો આ લેટિસ બિંદુને જોડતી આપણે શું કરી રહ્યા છીએ? એક લાઈન ડ્રો કરી રહ્યા છીએ. લેટિસ બિંદુને જોડતી એક લાઈન ડ્રો કરી રહ્યા છીએ અને એ જે લેટિસ બિંદુની લાઈન ડ્રો કરીએ છીએ તો એમાં આ લેટિસ બિંદુ જે છે ત્યાં આગળ ઘટક કણ આવેલો હોઈ શકે. ઇન શોર્ટ, જે સેન્ટર છે એ સેન્ટર પર ઘટક કણ હોઈ શકે. આ સેન્ટર પર પરમાણુ, અણુ કે આયન હોઈ શકે. અને આવું વારંવાર રિપીટ થાય. આ ચોરસની એક કલ્પના કરો, એ વારંવાર રિપીટ થતો જાય. આ ચોરસ વારંવાર રિપીટ થતો જાય અને પરિણામે આખા સ્ફટિકનું નિર્માણ થાય.
આ ચોરસ વારંવાર રિપીટ થતો જાય અને પરિણામે શાનું નિર્માણ થાય? સ્ફટિકનું નિર્માણ થાય. એક બીજું ઉદાહરણ આપું, ધ્યાનથી જોજો. ધારો કે આ એક વોલ છે. વોલ છે. વોલ બેટા શાનાથી બને છે? વેરી ગુડ, ઈંટથી. રાઈટ. મુખ્ય ઘટક કોણ છે એનો? ઈંટ. હવે વોલ જ્યારે ઈંટથી બને છે તો આપણે અહીંયા આ ઈંટની રચના છે એવું માની લઈએ છીએ. આ પ્રત્યેક બ્લોક એ શું છે? ઈંટને દર્શાવે છે. હવે આ જે ઈંટ છે, આ ઈંટ એક નાનામાં નાનો ઘટક કણ કહેવાય કે, અને આ નાનામાં નાનો ઘટક કણ એનું અસંખ્ય વાર પુનરાવર્તન થાય. આ ઘટક કણનું અસંખ્ય વાર પુનરાવર્તન થાય અને પુનરાવર્તન પામી અને એક ખૂબ જ મોટી રચના બનાવે, અને આ મોટી રચના જે બને એને આપણે સ્ફટિક લેટિસ તરીકે ઓળખીએ છીએ. આ મોટી જે રચના બને છે એને આપણે શું નામ આપીશું બેટા? સ્ફટિક લેટિસ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. ક્લિયર છે? તો સ્ફટિક લેટિસ માટે એક નાનામાં નાના ઘટકનું વારંવાર પુનરાવર્તન થવું જોઈએ. એ પુનરાવર્તન પામતો ભાગ એને આપણે નામ આપીએ છીએ એકમ કોષ. પુનરાવર્તન પામતો ભાગ એને શું નામ આપ્યું? એકમ કોષ. આ એકમ કોષની અંદર આવા અલગ અલગ લેટિસ બિંદુ હોઈ શકે છે અને એ લેટિસ બિંદુમાં પરમાણુ, અણુ કે આયન હાજર હોય. કહેવાનું તાત્પર્ય, આ એક નાનો ઘટક જેનું વારંવાર પુનરાવર્તન થયું એનો બન્યો એકમ કોષ. એ એકમ કોષ પુનરાવર્તન પામે અને પરિણામે શાનું નિર્માણ થાય? સ્ફટિક લેટિસનું નિર્માણ થાય છે. આવો એને આકૃતિથી સમજીએ, ફિગર વાઇઝ. જો સ્ફટિક લેટિસ અથવા લેટાઇસ પણ કહેવાય એને. એ લેટિસ બિંદુઓ જેમાં કોણ હોય? લેટિસ બિંદુઓમાં અણુ, પરમાણુ કે આયનની નિયમિત ગોઠવણી દર્શાવે છે, જે જુદા જુદા કણોની ત્રિપરિમાણમાં ગોઠવણી દર્શાવે છે. આ ગોઠવણી 3 ડાયમેન્શન હોય છે બેટા, અને ત્રિપરિમાણમાં આપણને આ ગોઠવણી જોવા મળતી હોય છે. આ પરમાણુ આવેલો છે, જોઈ શકો છો તમે અહીંયા, અને આ પરમાણુનું સેન્ટર જે છે એને આપણે શું નામ આપી દીધું? લેટિસ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે આની 3 ડાયમેન્શન ફિગર જો અઝ્યુમ કરશો તો આના આગળ પણ પરમાણુ હશે, આની પાછળ પણ પરમાણુઓ આવેલા હશે, પરંતુ શું એ ફિગરને અવકાશમાં એમની એમ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ? આની પાછળ જે પરમાણુ આવેલો છે શું તમે એને જોઈ શકશો? તો કદાચ નહીં. આની આગળ આવેલો છે એને શું જોઈ શકીશું? તો નહીં. તો આ કન્ડિશનમાં આ જે 2 ડાયમેન્શન દેખાય છે, આપણને 2 ડાયમેન્શન ફિગર દેખાય છે, એને 3 ડાયમેન્શનમાં કન્વર્ટ કરવા માટે આપણે અહીંયા એક બીજી આકૃતિ દોરીને બતાવેલી છે. આ આકૃતિ બહુ સિમ્પલ તમે દોરી શકો છો. અહીંયા હું ફરી એકવાર દોરું છું જેથી તમે સમજી શકશો. તમારી પાસે આ પ્રકારની એક રચના છે. એક ક્યુબ બનાવવાનો છે બેટા તમારે. ઓકે, હવે એક ક્યુબ બનાવી દેવાનું. ક્યુબ બનાવ્યા પછી એની વચ્ચેની તરફ ફરીથી એક આ પ્રકારની લાઈન તમારે ડ્રો કરવાની થશે. ઓકે, આ પ્રકારે આ જોવા મળશે. હવે જેટલા પણ કોર્નર દેખાય છે તમને, એ પ્રત્યેક કોર્નર પર શું આવેલો હોય છે? પરમાણુ આવેલો હોય છે. પ્રત્યેક કોર્નર પર પરમાણુ આવેલો છે. જેમ કે અહીં પરમાણુ છે, અહીં પરમાણુ છે, અહીંયા અલગ અલગ પરમાણુની ગોઠવણી અહીંયા કોર્નર પર થયેલી હોઈ શકે છે. તો આ બધી જ જગ્યા પર પરમાણુ આવેલા છે. હવે આમાંથી મારે એકમ કોષ કેવી રીતે નક્કી કરવો? તો પહેલા તો એ સમજો કે આ જે પરમાણુઓને હું રજૂ કરું છું એ પરમાણુઓને લેટિસ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. આ બધા શું છે? લેટિસ બિંદુ. એટલે આ બધા પોઈન્ટ એ લેટિસ બિંદુ છે એવું સમજી લેજો. આ બધા શું છે બેટા? લેટિસ બિંદુ છે. લેટિસ બિંદુ છે. ઓકે, જેટલા પણ દેખાય છે આ ત્રણ પણ લેટિસ બિંદુ છે. પણ લેટિસ બિંદુ છે. હવે આ લેટિસ બિંદુમાં એક નાનામાં નાનો ભાગ એને આપણે ડ્રો કરીએ. માનો કે આપણે આ
ઉપરના 4 અને આ જોઈ શકાશે તમારાથી 3 ડાયમેન્શન આકૃતિ છે, નીચેના 4 ઉપરના 4 અને નીચેના 4 ને જોડતી એક રચના હું ડ્રો કરી રહ્યો છું. આઈ થિંક તમે આને જોઈ શકો છો. બોલો બેટા, દેખાય છે? તો આ જે રચના આપણને દેખાય છે આનું વારંવાર શું થવાનું? પુનરાવર્તન. આની ઉપર, આની પાછળ, આની આગળ, આની સાઈડમાં આવું વારંવાર પુનરાવર્તન થતું જશે ને પુનરાવર્તન થવાના કારણે એક મોટા સ્ફટિકનું નિર્માણ થશે. તો અહીંયા લખ્યું છે સ્ફટિકનો ભૌમિતિક આકાર સમજવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. લેટિસ બિંદુઓ જે છે એની આ જે રેખા દેખાય છે, એક્ચ્યુઅલી આ રેખા આપણે કાલ્પનિક રેખા બોલીએ છીએ. આ રેખા હકીકતમાં ત્યાં હોતી નથી. આપણે આપણી સમજ મેળવવા માટે આ રેખાનો યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, તો અહીંયા જે આ રેખા દેખાય છે અથવા આ સ્ફટિક દેખાય છે આનું વારંવાર આપણે શું કરીશું? પુનરાવર્તન. અને આ પુનરાવર્તન પામતો નાનો ભાગ આને આપણે શું નામ આપીશું બેટા? એકમ કોષ તરીકે ઓળખીશું. પુનરાવર્તન પામતો નાનામાં નાનો ભાગ એને શું કહીશું? એકમ કોષ. હવે બીજો પોઈન્ટ, કોઈ પણ સ્ફટિકની અંદર આગળ અને પાછળ પરમાણુઓની જે ગોઠવણી થયેલી છે એ ગોઠવણીને 3 ડાયમેન્શનમાં સમજવી પડે. 3 ડાયમેન્શનમાં આ ગોઠવણી સમજવા માટે આપણે એક્સ-રે ડિફ્રેક્શન નો યુઝ કરતા હોઈએ છીએ. એક્સ-રે ડિફ્રેક્શન સામે યુઝ કરીશું આપણે બેટા? એક્સ-રે ડિફ્રેક્શન નો યુઝ કરતા હોઈએ છીએ. એક્સ-રે ડિફ્રેક્શન નો યુઝ કરી કોઈ પણ સ્ફટિક હોય એ સ્ફટિકની આગળ, એની આગળની બાજુ, એની સાઈડમાં, એની ઉપર, એની નીચે, એની પાછળ એક્સ-રે ડિફ્રેક્શન કરી અને આપણે આખી સ્ફટિકની રચનાનો અભ્યાસ કરી શકીએ છીએ. અને એ સ્ફટિક રચનામાં એક એવો નાનામાં નાનો ભાગ કે જેનું વારંવાર પુનરાવર્તન થાય છે એને એકમ કોષ તરીકે ઓળખીએ છીએ. મતલબ રિપીટિંગ યુનિટ જે છે જેનું વારંવાર પુનરાવર્તન થાય છે એને આપણે એકમ કોષ તરીકે ઓળખીએ છીએ. એટલે અહીં આપણી પાસે આટલો ભાગ જે છે એ શું છે? એકમ કોષ. હવે એકમ કોષમાં તમને એમ પૂછાય કે લેટિસ બિંદુ કેટલા છે, તો જવાબ શું હશે? જવાબ આપો મને. એકમ કોષમાં લેટિસ બિંદુ કેટલા બેટા? ચલો જવાબ આપો. એકમ કોષમાં લેટિસ બિંદુ એક આ છે, દેખાય છે તમને? ચલો કલર ચેન્જ કરી દઈએ. એક તો આ છે લેટિસ બિંદુ બેટા, બીજું લેટિસ બિંદુ આ છે, ત્રીજું અહીંયા છે, ચોથું અહીંયા છે, 5 6 7 અને 8 લેટિસ બિંદુઓ કેટલા છે બેટા? 8 છે. અને આ 8 લેટિસ બિંદુઓને જોડતી જે રચના છે એનું વારંવાર શું થઈ રહ્યું છે? પુનરાવર્તન થઈ રહ્યું છે. અને પુનરાવર્તન થવાથી એક સ્ફટિકનો આપણને શું મળે છે? ભૌમિતિક આકાર મળી શકે છે. ટૂંકમાં રેખાઓ જોડીશું એટલે ભૌમિતિક આકાર મળશે અને સ્ફટિકનું નિર્માણ આ એકમ કોષના રિપીટ થવાથી પ્રાપ્ત થશે. આઈ હોપ તમને સમજ પડી. લેટિસ બિંદુ શું છે એક સમજવાનું છે. એમાં લેટિસ બિંદુઓને રેખા દ્વારા જોડતા આપણને શું પ્રાપ્ત થાય છે? સ્ફટિકનો ભૌમિતિક આકાર આપણને ખબર પડી શકે. અહીં તમે જોઈ શકો છો કે આ જે પોઈન્ટ દેખાય છે તમને, આ એક રિપીટિંગ યુનિટ છે જેની અંદર લેટિસ બિંદુઓ કેટલા છે બેટા? લેટિસ બિંદુઓ કેટલા છે? 1 2 3 4 5 6 7 8. આવા 8 લેટિસ બિંદુઓ અહીં છે જેનું વારંવાર શું જોવા મળશે? પુનરાવર્તન જોવા મળે છે. ઓકે, હવે આપણે લેટિસ બિંદુ જે સમજી રહ્યા છીએ તો એનાથી જે ભૌમિતિક રચનાઓ મળે છે એ બે પ્રકારની હોય છે. બે પ્રકારની ભૌમિતિક રચનાઓ આપણને પ્રાપ્ત થાય છે. યાદ રાખજો બેટા, ઘન પદાર્થની ભૌમિતિક રચના, ક્રિસ્ટલ સ્ફટિક રચના પણ કહેવાય એને. સ્ફટિક રચના બે પ્રકારની જોવા મળે છે. બે પ્રકારની રચના કઈ કઈ છે જોઈએ. એ બે પ્રકારની રચનામાં સૌથી પહેલી રચના છે જેને આપણે કહીશું આદિમ કોષ. આદિમ કોષ જેને આપણે નામ આપીએ છીએ પ્રિમિટિવ સેલ. શું નામ આપીશું?
પ્રિમિટિવ સેલ અથવા તો પછી આપણે એને કહી શકીએ છીએ ક્યુબિક સેલ. શું કહીશું? ક્યુબિક સેલ અથવા પ્રિમિટિવ સેલ. અને બીજો જે છે એ સેન્ટર્ડ કોષ મતલબ કેન્દ્રિત કોષ. કેન્દ્રિત કોષને આપણે નામ આપીશું સેન્ટર્ડ સેલ. સેન્ટર્ડ સેલ તરીકે આને ઓળખવામાં આવે છે. હવે બંનેમાં ફરક શું છે સમજો. આદિમ કોષને જો ડ્રો કરીએ આપણે તો આદિમ કોષ ખૂબ સિમ્પલ હોય છે. એક ટ્યુબ છે, એક સમઘન છે. શું છે આ? સમઘન. સ્પષ્ટ ગુજરાતીમાં કહીએ તો એક સમઘન છે. આ સમઘન જે છે તમે સમજો વાતને, આ સમઘન છે અને આ સમઘનને આપણે પ્રિમિટિવ સેલ અથવા આદિમ કોષ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે સમઘન છે એના જે કેન્દ્રો દેખાય છે એ લેટિસ બિંદુને અથવા જે ખૂણા દેખાય છે એ લેટિસ બિંદુને રિપ્રેઝેન્ટ કરે છે. એટલે સમઘનના ખૂણા એ લેટિસ બિંદુને અહીંયા દર્શાવે છે. ઇન શોર્ટ તમને એવું પૂછાય કે આદિમ કોષ એટલે શું? તો આદિમ કોષ એટલે બીજું કશું જ નથી, સમઘનના ખૂણા ઉપર જ માત્ર પરમાણુ, અણુ કે આયન આવેલો હોય. સમઘનના ખૂણા જ જો એક લેટિસ બિંદુ તરીકે આવેલા હોય તો એને આપણે આદિમ કોષ તરીકે ઓળખીએ છીએ. ધ્યાન રાખજો, સમઘનના ખૂણા પર જ માત્ર લેટિસ બિંદુ હોય. એ લેટિસ બિંદુ તરીકે કોણ હોય બેટા? અણુ, પરમાણુ કે આયન આવેલો હોય તો એને આદિમ કોષ કહેવાય. બીજું છે કેન્દ્રિત કોષ અથવા સેન્ટર્ડ સેલ. સેન્ટર્ડ સેલના ત્રણ અલગ અલગ પ્રકાર છે. એને સ્પષ્ટ ગુજરાતીમાં કહું તો પરમાણુ, અહીંયા જે પણ લેટિસ બિંદુ છે ત્યાં પરમાણુ છે અથવા અણુ છે અથવા આયન છે. તો અહીં જે અણુ, પરમાણુ કે આયન લેટિસ બિંદુ આવેલા હશે એ ખૂણા ઉપરાંતની જગ્યાઓ ઉપર પણ આવેલા હશે. એટલે ખૂણા પ્લસ ખૂણા ઉપરાંતની જગ્યા ઉપર પણ જો પરમાણુ, અણુ કે આયન એટલે કે લેટિસ બિંદુ આવેલા હોય તો એને તમે શું નામ આપો છો? કેન્દ્રિત કોષ. એને શું નામ આપી શકાય? કેન્દ્રિત કોષ. તો ધ્યાન રાખીશું બેટા, અહીંયા ખૂણા પ્લસ ખૂણા ઉપરાંતની જગ્યા, ખૂણા ઉપરાંતની જગ્યા ખૂણા પ્લસ ખૂણા ઉપરાંતની જગ્યાએ પણ શું આવેલું હોય? લેટિસ બિંદુ આવેલા હોય. લેટાઇસ બિંદુ પણ કહેવાય છે અને લેટિસ બિંદુ પણ કહેવાય છે. લેટિસ બિંદુ ખૂણા પર જ હોય તો એ આદિમ કોષ, ખૂણા અને ખૂણા ઉપરાંતની જગ્યાએ પણ હોય તો એને આપણે કેન્દ્રિત કોષ એટલે કે સેન્ટર્ડ કોષ કહીશું. આ ત્રણ પ્રકારના છે. એકને કહેવામાં આવે છે FCC, ફેસ સેન્ટર્ડ ક્યુબિક સેલ. બીજાને કહેવામાં આવે છે BCC, બોડી સેન્ટર્ડ ક્યુબિક સેલ. અને ત્રીજાને કહેવામાં આવે છે ECC, એન્ડ સેન્ટર્ડ ક્યુબિક સેલ. બેટા ધ્યાન રાખીશું, આના નામ તમારે યાદ રાખવાના છે. નામ જરૂર યાદ રાખવા પડશે. આને કહીશું આપણે ફેસ સેન્ટર્ડ ક્યુબિક, આને આપણે કહીશું બોડી સેન્ટર્ડ ક્યુબિક અને આને આપણે નામ આપીશું એન્ડ સેન્ટર્ડ ક્યુબિક. તો આવા ત્રણ પ્રકારના હોય છે FCC, BCC અને ECC. ઓકે, FCC, BCC, ECC આ ત્રણ સેન્ટર્ડ સેલ છે. હવે વાત આવે છે કે FCC કોને કહેવાય? તો જુઓ, જે આદિમ કોષ છે એ તો આ બધામાં રિપીટ થવાનું. કેમ? કારણ કે ખૂણા ઉપર તો પરમાણુ આવેલો છે અથવા ખૂણા ઉપર તો લેટિસ બિંદુ છે જ, પણ ખૂણા ઉપરાંતની જગ્યાએ પણ છે. તો આ ખૂણા ઉપર આવેલો છે એને આપણે શું નામ આપ્યું? ખૂણા ઉપર છે તો એને આપણે શું નામ આપ્યું? આદિમ કોષ. તો આદિમ કોષ તો આ બધામાં હશે, પણ એના ઉપરાંત કઈ જગ્યા પર? ફેસ સેન્ટર. હવે ફેસ કોને કહેવાય? એક રૂમની કલ્પના કરો. રૂમની દિવાલો કેટલી છે? એક વોલ જો આપણે જોઈએ, એક રૂમ છે તો ઉપર નીચે એક બે ખૂણા, ઉપર નીચે બે ખૂણા, ટોટલ 4. એ 4 ખૂણાની વચ્ચે આ એક દિવાલ આવેલી છે તો આને ફેસ કહેવાય. શું કહેવાય? ફેસ. આવી કેટલી ફેસીસ હોય એક ઘનની અંદર? 6. એક એની સામે બીજી, ત્રીજી આ તરફ, ચોથી આ તરફ, એક ઉપર એક નીચે. કુલ કેટલી ફેસીસ છે દીકરા? 6 ફેસીસ છે.
અને આ 6 ફેસીસના સેન્ટર ઉપર પણ જો લેટિસ બિંદુ હોય, લેટિસ બિંદુમાં કોણ હોય? પરમાણુ અણુ કે આયન આવેલો હોય તો તમે એને એફસીસી કહી શકો. એને સમજવું હોય તો તમે આનું સેન્ટર પકડો. હવે આદિમ કોષને હું એફસીસી માં કન્વર્ટ કરું છું, જરા ધ્યાન રાખજો. અથવા હું ફરીથી ડ્રો કરી દઉં છું. ફરીથી ડ્રો કરીએ આપણે. તમારી પાસે આ પ્રકારનો એક સમઘન છે. હવે આ સમઘનની અંદર આપણે આ જે પરમાણુ દેખાય છે, આ કોર્નર ઉપર તો પરમાણુ આવેલા જ છે. પરમાણુ બોલું છું પણ એને લેટિસ બિંદુ માનજો. એને અણુ, પરમાણુ કે આયન ગમે તે હોઈ શકે. તો અહીંયા તમે જુઓ પ્રિમિટિવ સેલ તો છે જ, આદિમ કોષ તો રિપીટ થયો છે, પરંતુ ફેસ એટલે શું? તો એક વોલ છે, એનું સેન્ટર, એટલે અહીંયા પણ પરમાણુ આવેલો હોય. પછી આ બીજી વોલ છે બેટા, તો અહીંયા પણ પરમાણુ હોય. આ ત્રીજી વોલ છે, અહીંયા પણ હોય. આના સેન્ટર ઉપર પણ હોય. એવી રીતે આ આગળનો ફેસ છે, એના સેન્ટર ઉપર પણ હશે, અને પાછળની ફેસિસ છે એના સેન્ટર ઉપર પણ હશે. એટલે આગળ અને પાછળની ફેસિસને દર્શાવવા માટે આપણે કલર ચેન્જ કરીએ તો કદાચ તમને સારી રીતે ખબર પડશે કે આ આગળની ફેસ છે, દેખાય છે તમને, અને આ જે પોઈન્ટ છે એ પાછળની ફેસનું સેન્ટર છે. આ પાછળની ફેસનું સેન્ટર છે. તો આ જે છે એ પરમાણુ ખૂણા ઉપર તો છે જ, એના ઉપરાંત પ્રત્યેક ફેસની સેન્ટરમાં પણ પરમાણુ છે. પ્રત્યેક ફેસની સેન્ટરમાં પણ પરમાણુ આવેલો હોય તો એને શું નામ આપ્યું? એફસીસી તરીકે ઓળખવામાં આવે છે. ચલો એના પછી બોડી સેન્ટરની વાત કરીએ. બોડી સેન્ટર માટે અગેન આપણે કામ કરીશું. બોડી સેન્ટર માટે એક ફરીથી આદિમ કોષ લેવાનો આપણે. એક સમઘન છે એવું માની લો આને. આ સમઘન છે. હવે આ સમઘનના પ્રત્યેક ખૂણા ઉપર તો પરમાણુ હોય જ, કારણ કે આપણે લખ્યું છે ખૂણા ઉપર તો હોય જ. એટલે ખૂણા ઉપર લેટિસ બિંદુ તો આવેલા છે જ. અને બોડી સેન્ટર, બોડીનું સેન્ટર, આ રૂમનું સેન્ટર કયું બેટા? બિલકુલ વચ્ચેનો ભાગ. મતલબ આ ખૂણાથી સામેના ખૂણાને કનેક્ટ કરો, આ ખૂણાથી એના સામેના ખૂણાને કનેક્ટ કરો, નીચેના ખૂણાથી ઉપરના ખૂણાને કનેક્ટ કરો, નીચેના ખૂણાથી ઉપર. આ બધી જ વિકર્ણવાળી લાઈનો જે જગ્યા પર છેદે છે એ બોડીનું સેન્ટર કહેવાશે. એટલે બોડી સેન્ટર અહીં ક્યાં મળશે આપણને? તો બિલકુલ મધ્યમાં. અને બોડી સેન્ટર મધ્યમાં મળે તો આ લાઈન જે છે, આ પાછળનો ભાગ, તો એનો બિલકુલ આગળનો, આ આગળનો ભાગ છે, આ પાછળના ભાગ સાથે કનેક્ટ કરો. આગળનો ભાગ છે, પાછળના ભાગ સાથે કનેક્ટ કરો. પાછળનો ભાગ છે, આગળના ભાગ સાથે. તો આ બોડીનું સેન્ટર છે એ જગ્યા પર પરમાણુ આવેલો હોય અથવા લેટિસ બિંદુ ત્યાં પણ હોય તો એને આપણે બોડી સેન્ટર તરીકે ઓળખીશું. બીસીસી. આ ફેસ સેન્ટર છે, આ બોડી સેન્ટર છે. બોડી સેન્ટર ને કહેવાય અંતઃકેન્દ્રિત. ગુજરાતીમાં શું કહેવાય? અંતઃકેન્દ્રિત. અંતઃકેન્દ્રિત એ બોડી સેન્ટર નું નામ છે. એફસીસી ને કહેવાય છે ફલક કેન્દ્રિત. ફલક કેન્દ્રિત એટલે એફસીસી, ધ્યાન રાખજો. ઓકે. અને આ એન્ડ સેન્ટર એટલે અંત કેન્દ્રિત. અંત કેન્દ્રિત આ છે અંતઃ કેન્દ્રિત, આ છે અંત કેન્દ્રિત. બંનેમાં ફરક છે. એન્ડ સેન્ટર એટલે શું? તો પ્રિમિટિવ સેલ તો હોય જ, પણ કોઈ પણ બે સામસામેની ફેસિસના સેન્ટર પર, બે એન્ડ સેન્ટર્ડ પર હોય. જેમ કે આ છે, આને હું એન્ડ સેન્ટર્ડમાં કન્વર્ટ કરી દઉં તો આનું આ સેન્ટર, આ ઉપરનો ભાગ અને બિલકુલ એની સામેનું ફલક, એનો સેન્ટર. સામસામેના કોઈ પણ બે સેન્ટરના મધ્યમાં પણ જો લેટિસ બિંદુ આવેલું હોય તો એને આપણે શું નામ આપીશું? એન્ડ સેન્ટર્ડ, ECC. જેને ગુજરાતીમાં કહેવાય છે અંત કેન્દ્રિત. શું કહેવાય છે? અંત કેન્દ્રિત. બોલો, ખ્યાલ આવે છે કે નહીં?
અંત કેન્દ્રિત એટલે શું? જરૂરી નથી કે સામ સામે આમ જ હોય, તમે આમ પણ લઈ શકો, અહીં પરમાણુ હોય, અહીં હોય, ઇટ ઇઝ ઓકે. આગળનો ભાગ પાછળનો ભાગ એવું હોય તો પણ ચાલશે. પણ ઇન શોર્ટ કેન્દ્રિત કોષ કેટલા પ્રકારના છે દીકરા? 3 પ્રકારના. ફેસ સેન્ટર્ડ, બોડી સેન્ટર્ડ એન્ડ સેન્ટર્ડ. જેને કહેવાય ફલક કેન્દ્રિત, અંતઃ કેન્દ્રિત, અંત કેન્દ્રિત. અને આદિમ કોષ, આદિમ કોષમાં માત્ર પરમાણુ ક્યાં હોય? ખૂણા પર જ હોય. જ્યારે આમાં ખૂણા પડતો હોય પણ ખૂણા ઉપરાંતની જગ્યા પર પણ પરમાણુ આવેલા હોય તો તમે એને શું નામ આપી શકો છો? એને કેન્દ્રિત કોષ અથવા સેન્ટર્ડ સેલ તરીકે ઓળખી શકાય છે. ક્લિયર? હવે વાત મહત્વની કરવી છે આપણે. જોજો ધ્યાનથી. સ્ફટિકમાં ઘટક કણોનું ત્રિપરિમાણમાં વહેંચણી એ સ્ફટિકની જુદી જુદી બાજુઓના એક્સ-રે વિવર્તન દ્વારા સમજાવી શકાય. મેં હાલ જ વાત કરી, આ ખાલી રાઇટિંગમાં એકવાર સમજી લો તમે કે એક્સ-રે વિવર્તન લેવામાં આવે કોઈ પણ સ્ફટિકનું તો એ એક્સ-રે વિવર્તનના કારણે આપણને શાની ખબર પડે છે? સ્ફટિકની રચનાની ખબર પડે. એટલે સ્ફટિક રચના મેળવવા માટે આપણે એક્સ-રે વિવર્તન લેવું પડે અલગ અલગ ડાયરેક્શન. બીજું, સમમિતિ વર્ગીકરણના આધારે સ્ફટિકને જુદી જુદી 7 રચનાઓમાં વહેંચવામાં આવે છે. આ 7 રચનાઓને તેઓની અક્ષોની આંતરફલકીય ખૂણાઓ અને આંતરછેદની લાક્ષણિકતાના ઘણા ઉદાહરણ આપણે કોષ્ટકમાં સમજવાના છે. ડોન્ટ વરી, આ પોઈન્ટ હું તમને સમજાવું છું આના પછીનો. હવે જુઓ, આ પોઈન્ટને સમજવા માટે આપણે કામ કરીએ. ધ્યાનથી સમજજો. માનો કે મારી પાસે આ એક ચોરસ છે, સ્ક્વેર છે, અને માનો કે મારી પાસે કોઈ લંબચોરસ છે, રેક્ટેંગલ. બરાબર છે? હવે મને એ જવાબ આપો કે આને રિપ્રેઝેન્ટ કરવું છે મારે, તો રિપ્રેઝેન્ટ કરવા માટે મારે કેટલા પેરામીટર્સની જરૂર પડે? બહુ સિમ્પલ જવાબ છે તમારો, 2 પેરામીટર્સની જરૂર પડે. એક, આ એક લંબાઈ a, આની લંબાઈ છે b, અને જો આ ચોરસ છે તો હું એવું કહી શકું કે અહીંયા a અને b બંને કેવા હશે? સમાન હશે. અને આ ખૂણાની વાત કરીએ તો આ ખૂણો કેટલો હશે બેટા? 90 ડિગ્રી હશે. આ ખૂણાને માનો કે ગામા કહી દઈએ તો હું અહીંયા કહી શકું કે a = b હોય અને ગામાની વેલ્યુ જો 90 ડિગ્રી હોય તો આને આપણે શું નામ આપી શકીએ? ચોરસ નામ આપી શકીએ અથવા સમચોરસ નામ આપી શકીએ. બોલો બેટા. સમચોરસને રજૂ કરવા માટેની સિમ્પલ પ્રોસેસ કે 3 પેરામીટર જોઈએ. 2 બાજુની લંબાઈ ચેક કરવી પડે અને એ 2 બાજુ એકબીજા સાથે જ્યારે જોડાય ત્યારે ખૂણો કેટલો મળે છે. જો મને ખબર પડે કે ચોરસ છે, કોઈ આકૃતિ એમાં a = b છે, 2 બાજુઓની લંબાઈ સમાન છે અને ખૂણો 90 ડિગ્રી છે તો હું બિંદાસ કહી શકીશ કે આ એક સમચોરસ છે. ઓકે? હવે છે માનો કે આવો લંબચોરસ, એમાં આ બાજુને આપણે a લંબાઈ કહી દઈએ, આ બાજુ જે છે એની લંબાઈ માનો કે b છે. તો અહીંયા a અને b સમાન નથી. a is not equal with the b. a અને b સમાન નથી. પરંતુ આ જે ગામા છે આ કેટલો છે બેટા? 90 ડિગ્રી. તો અહીંયા ગામાની વેલ્યુ 90 ડિગ્રી. હવે જો આવું કહેવામાં આવે કે આકૃતિ છે જેમાં a not equal to b છે અને ગામાની વેલ્યુ 90 ડિગ્રી છે તો આપણને ખબર પડે કે આ એક શું છે? લંબચોરસ છે. આ એક શું છે બેટા? લંબચોરસ. એટલે આ સમચોરસ છે અને આ લંબચોરસ છે. બોલો આવડે કે નહીં? તો કોઈ પણ રજૂ કરવા માટેની પ્રોસેસ સમજવાની છે. હવે જો આ ખબર પડી છે તો હવે નેક્સ્ટ પોઈન્ટની આપણે ચર્ચા કરવી છે અને એ છે સમઘન હોય તો શું થાય. સમઘનની રજૂઆત કરવી છે. જો ધ્યાનથી બેટા, તમારી પાસે આ એક 3 ડાયમેન્શન ફિગર છે. સમઘનની રજૂઆત કરવી છે આપણે. સમઘનની રજૂઆત કરવી છે. ઓકે, આ એક સમઘન છે.
હવે મારે અહીંયા જો રજૂઆત કરવી હોય તો મારે કેટલા પેરામીટર્સની જરૂર પડે વિચારો ચલો કેટલા પેરામીટર્સ જોઈશે બેટા સિમ્પલ એક તો આ લંબાઈ ચેક કરવી પડશે એક આ લંબાઈ ચેક કરવી પડશે અને એક આ લંબાઈ ચેક કરવી પડશે રાઈટ ઓર રોંગ આ ત્રણ લંબાઈ ચેક કરવી પડે આ ત્રણ પેરામીટર્સ જો હું જોઈ લઉં તો મને બાજુઓની ખબર પડી શકે હવે બાજુઓની ખબર પડશે એટલે મારે આ ત્રણ બાજુ માનો કે આ છે A આ છે B અને આ છે C A B અને C ત્રણ બાજુ સમઘનમાં મારે ત્રણ બાજુ ચેક કરવી પડે લંબાઈની રીતે ત્યારબાદ બેટા ત્રણ ખૂણા ચેક કરવા પડે એક આ ખૂણો ચેક કરવો પડશે મારે ત્યારબાદ એક આ ખૂણો ચેક કરવો પડશે અને ત્યારબાદ એક આ ખૂણો પણ ચેક કરવો પડશે ક્લિયર છે A ની સામેવાળો ખૂણો એને આલ્ફા કહીશું આ ફિક્સ છે આને તમે ચેન્જ ન કરી શકો A ની સામેવાળા ખૂણાને આલ્ફા B ની સામેવાળા ખૂણાને બીટા અને C ની સામેવાળાને થીટા નહીં ગામા કહે છે શું કહે છે ગામા તો આલ્ફા બીટા અને ગામા આ ત્રણ ખૂણા અને A B અને C આ ત્રણ આપણે બાજુઓ જોવી પડે મતલબ અહીંયા સમઘનનું વર્ગીકરણ અથવા સમઘનની રજૂઆત કરવા માટે સમઘનની રજૂઆત હવે સમઘનમાં તો ખબર જ છે કે A બરાબર B બરાબર C હોય અને આલ્ફા બરાબર બીટા બરાબર ગામા બરાબર કેટલો હોય 90 હોય જો હું સમઘનની રજૂઆત આ રીતે કરું અથવા હવે સમઘન દોર્યા વગર પણ આ લખું કે ત્રણ બાજુ સમાન છે A B અને C સમાન છે અને આલ્ફા બીટા ગામા એ 90 ડિગ્રી છે તો હું બિંદાસ સમઘનની રજૂઆત કરી રહ્યો છું એવું કહી શકાય આકૃતિ દોર્યા વગર કારણ કે ત્રણે ત્રણ બાજુ સમઘનની સમાન છે ખૂણા ત્રણે ત્રણ સમાન છે તો એ સમઘન જ હોઈ શકે બોલો ખબર પડે બેટા તો આ રીતે આપણે કોઈ પણ સ્ફટિકની 3 ડાયમેન્શન રજૂઆત કરવી છે તો આપણે 6 પેરામીટર્સની જરૂર પડે ત્રણ બાજુ યાદ રાખજો બેટા 6 પેરામીટર્સની જરૂર પડશે ત્રણ બાજુ A B અને C અને ત્રણ ખૂણા આલ્ફા બીટા ગામા આટલાની જરૂરત પડશે ત્રણ બાજુની જરૂર પડશે ત્રણ ખૂણાની જરૂર પડશે અને તો જ તમે આ રજૂઆત કરી શકશો તો સેમ વસ્તુ મેં આગળ લાઈનમાં પણ એવી લખી છે કે ત્રણ બાજુ અને ત્રણ ખૂણાની મદદથી આપણે આ રજૂઆત કરી શકતા હોઈએ છીએ ઓકે ચલો નેક્સ્ટ પોઈન્ટ એ જ વસ્તુ અહીંયા તમને લખીને આપેલી છે તમે જોઈ શકો છો જુઓ અહીંયા મેં એ લાઈનને અહીંયા રજૂ કરી છે એના સાથે કોઈ વાંધો નથી તમે જ્યારે પણ રજૂઆત કરો છો તો યાદ રાખજો અહીંયા B છે અહીં A છે અને અહીંયા C છે તમે ચાહો તો આને બદલી શકો છો મતલબ અહીંયા A અહીં B અહીંયા C લખો કોઈ જ વાંધો નહીં પણ લખ્યા પછી A ની સામેનો ખૂણો એ આલ્ફા જ હોવો જોઈએ જો A ની સામે આલ્ફા B ની સામેનો B છે આ રહ્યો ગેમા આ C ની સામેનો ગેમા અને B ની સામેનો ખૂણો જે છે એ શું છે બીટા તો C ની સામે શું છે બેટા ગેમા B ની સામે શું છે બીટા અને A ની સામે શું છે આલ્ફા એટલે A ની સામે આલ્ફા C ની સામે ગેમા અને B ની સામે શું આવશે બીટા આ ફિક્સ છે આ રીતે જ તમે કોઈ પણ સમઘનની અથવા કોઈ પણ સ્ફટિકમય ઘનની રજૂઆત કરી શકો ચાહે એ પ્રિમિટિવ સેલ છે ચાહે એ સેન્ટર્ડ સેલ છે કોઈ પણ આદિમ કોષ હોય કે કેન્દ્રિત કોષ હોય કોઈ પણ કોષની રજૂઆત આપણે આ રીતે કરી શકીએ જોઈએ શું લખેલું છે સ્ફટિક પદાર્થનો એકમ કોષ એટલે નાનામાં નાનો પુનરાવર્તિત એકમ જે સ્ફટિક પદાર્થની સંપૂર્ણ ભૌમિતિક લાક્ષણિકતાઓને દર્શાવે છે દિવાલમાં ઈંટનું ઉદાહરણ આપ્યું હતું મેં યાદ કરો એકમ કોષ કે જે વારંવાર પુનરાવર્તન પામે છે બેટા ફરીથી એકવાર સમજી લઈએ આપણે એને તમને ખ્યાલ હોવો જોઈએ કોઈ એક સ્ફટિકની રચના હું દોરીને બતાવું ધારો કે આપણી પાસે આ પ્રકારનો એક સ્ફટિક છે અને આ સ્ફટિકમાં આ પ્રકારની એની રચના છે તો આ એક નાનો ભાગ જેનું વારંવાર શું થઈ રહ્યું છે પુનરાવર્તન વારંવાર પુનરાવર્તન થવાનું છે જુઓ અને વારંવાર પુનરાવર્તન પામતો સ્ફટિકનો નાનામાં નાનો ભાગ એને આપણે શું નામ આપીશું એકમ કોષ યાદ રાખજો
શું નામ છે આનું? એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે. એકમ કોષ એ સમગ્ર સ્ફટિકમાં નાનામાં નાનો ભાગ છે. એકમ કોષની લાક્ષણિકતા એ એકમ કોષની ત્રણ ધાર A, B અને C માં છે. ધારની લંબાઈ અને ધારની જોડી BC, CA અને AB વચ્ચેના કોણ અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા દ્વારા દર્શાવાય છે. તમે જોઈ શકો છો બેટા, તમને એક ખ્યાલ આવવો જ જોઈએ કે A ની સામે આલ્ફા, B ની સામે બીટા અને C ની સામે શું આવશે? ગામા આવશે. તો આપણે ગમે તે રજૂ ન કરીએ, યાદ રાખીશું કે આલ્ફા, બીટા અને ગામા જે છે એ કઈ જગ્યાએ દર્શાવવામાં આવે છે. બોલો, ખ્યાલ આવે છે કે નહીં? તો આપણે હવે લેટિસ રચનાઓ કેટલા પ્રકારની હોઈ શકે છે એની ચર્ચા કરવાની છે. આલ્ફા, બીટા, ગામા અને A, B અને C ધારની લંબાઈ આ બદલવામાં આવે તો અલગ અલગ પ્રકારની ભૌમિતિક રચનાઓ ઉત્પન્ન થાય છે. એ કુલ 7 પ્રકારની છે. કેટલા પ્રકારની છે? 7 પ્રકારની ભૌમિતિક રચનાઓ અહીંયા ઉત્પન્ન થતી જોવા મળે છે. તો 7 પ્રકારની ભૌમિતિક રચનાઓ કઈ છે? ટોટલ સ્ફટિક રચનાઓ કેટલી મળશે? તો 14 મળશે. એ કેવી રીતે મળશે? તો એની આપણે ચર્ચા કરવી છે. અને એ ટેબલ ખૂબ મહત્વનું છે, એ યાદ રાખવું જ પડશે તમારે. સૌથી પહેલો છે ઘન. આ ઘનને તમે સમઘન પણ નામ આપી શકો છો. આ ઘનને તમે સમઘન પણ નામ આપી શકો છો. બેટા, સમઘનનો અર્થ શું થાય? ત્રણે ત્રણ બાજુ સમાન અને ત્રણે ત્રણ ખૂણા 90 ડિગ્રી. તો જો ધારની લંબાઈ ત્રણે ત્રણ બાજુ સમાન અને ત્રણે ત્રણ ધારની લંબાઈ 90 ડિગ્રી હોય. આ સમઘનની અંદર તમે જોઈ શકો છો એક આદિમ કોષ હોય, એક ફલક કેન્દ્રિત હોય અને અંત કેન્દ્રિત હોય. કુલ 3 રચનાઓ બ્રેવિસ લેટિસ જોવા મળે. બ્રેવિસ લેટિસ ટોટલ 14 હોય બેટા. બ્રેવિસ લેટિસ કેટલા હોય? 14. અને સ્ફટિક કેટલા હોય? 7. તમે જોઈ શકો છો અહીંયા 7 રચનાઓ મેં લખી છે. 1 2 3 4 5 6 અને 7. 7 રચના હોય અને બ્રેવિસ લેટાઇસની કિંમત 14 હોય છે. એ કેવી રીતે? તો જે ઘન છે, આ ઘનની અંદર આપણને શું જોવા મળે છે? 3 પ્રકારના બ્રેવિસ જોવા મળે છે. તેના પછી છે ટેટ્રાગોનલ. ટેટ્રાગોનલની અંદર A અને B સમાન હોય, મતલબ બે બાજુ સમાન હોય અને C સમાન હોતો નથી. A equal to B but not equal to C, મતલબ એક ધારની લંબાઈ અલગ છે. એટલે આને આપણે શું કહીશું? ટેટ્રાગોનલ. આલ્ફા, બીટા અને ગામા કેવા છે? 90 ડિગ્રી. એમાં બે જ રચનાઓ જોવા મળે છે, આદિમ અને અંતઃકેન્દ્રિત. મતલબ આમાં બે બ્રેવિસ જોવા મળે. ઉદાહરણ તમને આપ્યા છે, એ તમારે યાદ રાખવા પડશે. એમાં હું કોઈ હેલ્પ નહીં કરી શકું. ઉદાહરણ તો યાદ કરવા જ પડશે. ઓર્થોરોમ્બિક અથવા રોમ્બિક. અહીં જુઓ ત્રણે ત્રણ બાજુ સમાન હતી, અહીં બે જ બાજુ સમાન, અહીં એક પણ સમાન નથી. એટલે A not equal to B, not equal to C. આલ્ફા, બીટા, ગામા અગેન કેવો છે? 90. તો અહીંયા એ રીતે લખેલું છે કે જેથી યાદ રાખવું સરળ પડે. પહેલા ત્રણમાં આલ્ફા, બીટા, ગામા 90, પહેલામાં ત્રણે ધાર સરખી, બીજામાં એક ધાર અલગ અને ત્રીજામાં ત્રણે ધાર અલગ છે. A does not equal to B, B not equal to C. આમાં આદિમ, ફલક કેન્દ્રિત, અંતઃ કેન્દ્રિત અને અંત કેન્દ્રિત. અંતઃ કેન્દ્રિત બે વાર છે પણ આ અંત કેન્દ્રિત છે. આવા કુલ 4 જોવા મળે છે. રોમ્બિક સલ્ફર, KNO3, BaSO4 આ 3 એના ઉદાહરણ છે. હેક્સાગોનલ. આ થોડું અલગથી યાદ રાખવાનું છે બેટા. હેક્સાગોનલ સ્ટ્રક્ચરમાં A equal to B, not equal to C. આમાં બે બાજુ સમાન છે અને ત્રીજી બાજુ અલગ છે. આમાં આલ્ફા અને બીટાની કિંમત 90 હોય છે પરંતુ ગામાની વેલ્યુ 120 ડિગ્રી હોય છે. હેક્સાગોનલ. આ રીતે હેક્સાગોનલનું સ્ટ્રક્ચર આવે છે. ઓકે, આખું સ્ટ્રક્ચર ઉપર નીચે હવે થોડી વારમાં બતાવું છું. આમાં માત્ર એક જ બ્રેવિસ હોય છે અને એ છે આદિમ કોષ. ગ્રેફાઇટની રચના યાદ કરી લો. ઝિંક ઓક્સાઇડ, કેડમિયમ સલ્ફાઇડ વગેરે તેના ઉદાહરણ છે. રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય કહેવાય છે આને. આમાં અગેન A equal to B equal to C. જો તમે ધ્યાનથી અરેન્જમેન્ટ કેટલી સરસ છે. પહેલામાં ત્રણે ત્રણ ધાર સરખી, પછી બીજામાં એક વખતે અનઇક્વલ, ત્રીજામાં બે વખત અનઇક્વલ, ફરી પાછું એક વખત અનઇક્વલ અને ફરી પાછું ઇક્વલ. એટલે તમે અહીંથી આમ જશો કે અહીંથી આમ આવશો, એક સરખી રીતે તમારે ઉપર નીચે જવાનું છે. કયા નંબરથી? 5 નંબરથી. એમાં A equal to B equal to C છે, પરંતુ અહીં ખૂણો આલ્ફા, બીટા, ગામા is not equal to 90.
90 ડિગ્રીનો એક પણ ખૂણો અહીંયા છે નહીં અને અહીંયા આદિમ કોષ જ જોવા મળતો હોય છે એક. ઉદાહરણ શું છે બેટા? કેલ્સાઇટ અને સિન્નાબાર. HgS નું નામ પૂછાતું હોય છે, સિન્નાબાર અને કેલ્સાઇટ એટલે કેલ્શિયમ કાર્બોનેટ. ધેન આફ્ટર મોનોક્લિનિક તો નોટ ઇક્વલ વાળા બંને છે પાછળ જુઓ. મોનોક્લિનિકમાં A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C. આલ્ફા અને ગામા અહીંયા ભૂલ થતી હોય છે વિદ્યાર્થીઓથી કે આલ્ફા અને બીટા 90 ડિગ્રી લખી દેતા હોય છે સ્ટુડન્ટ. આવું નથી લખવાનું. આલ્ફા ગામા 90 એન્ડ બીટા નોટ ઇક્વલ ટુ 90. બીટા 90 નથી પણ આલ્ફા અને ગામા કેવા છે? 90 ડિગ્રી છે. આદિમ અને અંતઃકેન્દ્રિત એવા બે કોષ જોવા મળે છે અહીંયા. બ્રેવિસ લેટાઇસ કહેવાય ને. બ્રેવિસ એ સાયન્ટિસ્ટ નું નામ હતું, ફિઝિસિસ્ટ હતા અને એમના નામ પરથી બ્રેવિસ લેટાઇસ નામ આપવામાં આવે છે. મોનોક્લિનિક સલ્ફર Na2SO4 10H2O એના ઉદાહરણ છે. અને ટ્રાયક્લિનિકમાં A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C. આલ્ફા બીટા ગામા એક પણ 90 ડિગ્રી નથી, ધ્યાન રાખજો. આમાં જુઓ આલ્ફા બીટા ગામા 90 ડિગ્રી નથી, અહીંયા પણ નથી. પણ અહીંયા ધારો બધી જ સમાન છે, અહીં એક પણ ધાર પણ સમાન નથી, અહીં ખૂણો પણ 90 ડિગ્રી નથી. માત્ર આદિમ કોષ મળતો હોય છે. K2Cr2O7 કોપર સલ્ફેટ 5H2O, CuSO4 5H2 આ સરંગ છે અને H3BO3 બોરિક એસિડ એના ઉદાહરણ આવશે. 3 અને 2 5, 5 ને 4 9, 9 ને 1 10, 11 12 13 અને 14 કુલ 14 બ્રેવિસ લેટિસ આપણને જોવા મળે છે. અહીંથી અહીં સુધી કુલ 14 બ્રેવિસ લેટિસ જોવા મળે. 7 પ્રકારના કુલ 14 રચનાઓ આપણને જોવા મળે છે. હવે બેટા એક બે ઉદાહરણની વાત કરીએ આપણે તો ત્રણેય બાજુ સમાન ના હોય અને આલ્ફા બીટા ગામા 90 ડિગ્રી હોય એવું એક રૂટીન ઉદાહરણ યાદ આવે છે? રૂટીન એક્ઝામ્પલ દિવાસળીની પેટી, મેચબોક્સ. મેચબોક્સ જો તમે ધ્યાનથી જોયું છે તો એની લંબાઈ અલગ છે, એની ઊંચાઈ અલગ છે અને એની પહોળાઈ અલગ છે. ત્રણે ત્રણ ધાર અલગ અલગ છે. તો A does not equal to B does not equal to C, પણ એનો ખૂણો પ્રત્યેક ખૂણો કેટલો છે? 90 ડિગ્રી. તો અહીંયા તમે ઓર્થોરોમ્બિકની અંદર તમે મેચબોક્સ દિવાસળીની પેટી એવું એકવાર ગુજકેટમાં ક્વેશ્ચન્સ પૂછાયો હતો. દિવાસળીની પેટી એ કયા પ્રકારના ઘનનું ઉદાહરણ છે? તો યાદ રાખજો A B C not equal alpha beta gamma 90 એ ઓર્થોરોમ્બિક અથવા રોમ્બિકનું ઉદાહરણ છે. રચનાઓની વાત કરીએ આપણે તો આ રચનાઓ છે, જોઈ શકો છો. સૌથી પહેલા છે પ્રિમિટિવ. પ્રિમિટિવમાં બધી જ બાજુ જોઈ શકો છો તમે કે અહીંયા બધી જ લંબાઈ ઊંચાઈ પહોળાઈ બધું જ સમાન છે. તો અત્યારે આપણે માનવાનું 3 ડાયમેન્શનમાં બની શકે કે તમને એ કદાચ થોડુંક અલગ દેખાય પણ એ સમાન છે. આ પ્રિમિટિવ સેલ છે નંબર 1. વન સાઇડ ચેન્જડ, એક બાજુને બદલવામાં આવે તો એક બાજુને બદલીશું એટલે શું થઈ ગયું? A equal to B but not equal to C and one side of different length, all angle are 90, પ્રત્યેક ખૂણો 90 નો છે. ઉદાહરણ સામું થઈ ગયું બેટા ટેટ્રાગોનલ, એમાં બે સેલ જોવા મળે, પ્રિમિટિવ અને બોડી સેન્ટર જે મેં વાત કરી હતી. આમાં 3 જોવા મળે, પ્રિમિટિવ, બોડી સેન્ટર, ફેસ સેન્ટર. ટેટ્રાગોનલમાં length of another side is changed, બીજી એક બાજુની સાઈડ બદલી નાખવામાં આવે તો શું થાય? A B C, એમાં C ઇક્વલ નહોતો, અહીંયા 3 એ 3 ઇક્વલ નહીં. જોઈ શકો છો A not equal to B not equal to C, બટ ખૂણા બધા કેવા છે? 90. તો અહીંયા 3 એ 3 બાજુ સમાન નથી અને ખૂણા બધા 90 છે. એ કોને રિપ્રેઝન્ટ કરે છે બેટા? ઓર્થોરોમ્બિક ને રિપ્રેઝન્ટ કરે છે. ત્યારબાદ વન એંગલ ચેન્જ કરી લો, એક એંગલ ને બદલી કાઢો. તો એક એંગલ બદલી કાઢીશું તો આલ્ફા ને ગામા 90 છે અને બીટા નોટ ઇક્વલ ટુ 90. આ ધ્યાન રાખવા જેવી વાત છે. આમાં પ્રિમિટિવ અને એન્ડ સેન્ટર ને મળે છે. આ શું છે? મોનોક્લિનિક. ઓલ સાઇડ્સ આર ઓફ ડિફરન્ટ લેન્થ, બધી જ સાઈડ અલગ અલગ છે એટલે અહીં A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C છે. ખબર પડે છે? ઓલ સાઇડ આર ઓફ અ ડિફરન્ટ લેન્થ. ચલો એના પછી હેક્સાગોનલ. આ એક વિશિષ્ટ ઉદાહરણ છે, થોડુંક યાદ રાખી લેજો બેટા. A B અને C આ ત્રણે ત્રણ અલગ અલગ આપણને લેન્થ આપે છે. એમાં A અને A B અને C, એમાં C અહીંયા છે, હાઈટ છે C બતાવે છે. તો તમે જોઈ શકો છો કે A અને B ની લંબાઈ સમાન છે પણ C ની લંબાઈ અલગ છે. તો અહીંયા જો સ્પેશિયલ કેસમાં લખ્યું છે A equal to B but not equal to C. આલ્ફા અને બીટા
આલ્ફા અને બીટા જે છે કેટલા હોય 90 અને ગામા 120. આ ગામા છે, આ 120 ખૂણો આપે, આ 120 આ ગામા ને દર્શાવે છે 120. ક્લિયર? આ એક વિશિષ્ટ કેસ છે, જરા અલગથી યાદ રાખવાનો છે. હવે પ્રિમિટિવ, એમાં ટ્રાઇક્લિનિક એ પ્રિમિટિવ આપે છે. all sides are different. all sides are different मतलब a not equal to b not equal to c. all sides are different length. all angle are different मतलब alpha not equal to beta not equal to gamma. actually not equal to 90 છે આ, એટલે alpha beta gamma not equal to 90 એવું લખી શકો. ટ્રાયગોનલ રોમ્બોહેડ્રલ માં જોશો તો a b અને c સમાન છે અને alpha beta gamma 90 ડિગ્રી નથી. આ a b અને c કેવા છે? સમાન છે, પરંતુ અહીંયા 90 ડિગ્રીનો એંગલ જોવા મળતો નથી. આમાંથી એટલે કે પ્રિમિટિવ માંથી, સાદા ઘનમાંથી તમારે આ બનાવવું હોય તો અહીં તમે જોઈ શકો છો શું છે? a b c સમાન છે, અહીં શું છે? સમાન છે. ફરક એ છે કે અહીંયા એંગલ 90 હતા, અહીંયા એંગલ 90 રાખવાના નથી, એટલે 3 એંગલ શું કરવા પડે? ચેન્જ કરવા પડે. આ એક સમજવા માટેની વાત છે. બાકી જે તમને ટેબલ શીખવાડ્યું છે એ ટેબલ તમારે યાદ કરવું પડશે. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબલ. આ ટેબલમાંથી ક્વેશ્ચન ન પૂછાયો હોય એવો આજ સુધી કોઈ પેપર બન્યું નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આમાંથી આવે છે. 100% બેટા આને યાદ કરવાનું છે. આમાંથી 110% ક્વેશ્ચન્સ આવ્યા જ છે. એક પણ આજ સુધીનું પેપર એવું નથી કે આમાંથી ક્વેશ્ચન્સ નહીં આવ્યા. ઓકે, તો તમારે પ્રોપરલી આને યાદ કરવાનું છે. તમારે બોડી સેન્ટર્ડ શું છે, પ્રિમિટિવ સેલ શું છે, ફેસ સેન્ટર્ડ શું છે, એન્ડ સેન્ટર્ડ શું છે, એટલે કે ફલક કેન્દ્રિત, અંતઃ કેન્દ્રિત, અંત કેન્દ્રિત અને સાદો ઘન શું ફરક છે આમાં એ ખબર રહેવી જોઈએ. ઓકે બેટા, ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. થેન્ક યુ. ગોડ બ્લેસ.